પોલીસને મોટી સફળતા, 28થી વધુ કેસમાં વોન્ટેડ ગેંગસ્ટરનો ખાત્મો। ઉત્તર પ્રદેશ પોલીસે એક મોટી કાર્યવાહીમાં કુખ્યાત અપરાધી નઈમ કુરેશીને એક પોલીસ અથડામણમાં ઠાર માર્યો છે। આ ઘટના મુઝફ્ફરનગર જિલ્લામાં મોડી રાત્રે બની હતી, જ્યારે પોલીસની એક વિશેષ ટુકડીએ ગુપ્ત બાતમીના આધારે તેને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો। પોલીસના જણાવ્યા અનુસાર કુરેશીએ આત્મસમર્પણ કરવાના આહવાનને અવગણીને પોલીસ દળ પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેના પગલે પોલીસે સ્વ બચાવમાં કરેલી જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો। નઈમ કુરેશી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આતંક અને અપરાધનો પર્યાય બની ગયો હતો। તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ખંડણી સહિત 28થી વધુ ગંભીર અપરાધિક કેસ નોંધાયેલા હતા। લાંબા સમયથી તે પોલીસની પકડથી દૂર હતો અને તેની ગતિવિધિઓ મુઝફ્ફરનગર તેમજ આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે એક મોટો પડકાર બની રહી હતી। પોલીસ વિભાગે તેની ધરપકડ માટે ઘણા સમયથી સઘન પ્રયાસો હાથ ધર્યા હતા। આ સફળતાપૂર્વક પાર પાડેલા ઓપરેશન બાદ પ્રદેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે રાજ્યમાં સંગઠિત અપરાધ અને માફિયા તત્વો સામે કડક કાર્યવાહીની નીતિ અવિરતપણે ચાલુ રહી છે। તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ અપરાધીને કાયદાના શાસનને પડકારવાની છૂટ આપવામાં આવશે નહીં। હાલમાં પોલીસ કુરેશીના સંપર્કો અને તેના નેટવર્કમાં સામેલ અન્ય સાગરીતોની શોધખોળ માટે વધુ તપાસ ચલાવી રહી છે।